હાલો મિત્રો, કેમ છો તમે? મારું નામ છે જિગ્નેશ અને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેનું નામ છે જેવી માંડવિયા બ્લોગ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજથી નવા બ્લોગ આવતા રહેશે આ ચેનલમાંથી. અને પેલો બ્લોગ છે એટલે થોડી ઘણું ફોન પકડવામાં કે કેમેરો પકડવામાં તકલીફ થાય છે, અને તો ખાસ થોડુંક ચલાવી લેજો. ચાલુ કરી દઈએ આજનો બ્લોગ. તો આજે બનાવવાની છે ભેળ. તો ભેળ બનાવશું હું અને મારો ભાઈ. મારા ભાઈનું નામ છે મિલન. હાલો હું તમને એને ઇન્ટ્રો કરાવું. અમારા મિલનભાઈ રસોડામાં લાગે છે. મિલનભાઈ હાય કરી દેજો. અમારો ભાઈ છે નાનો મિલન. તો અમે હવે મિલનભાઈ બે બનાવશું ભેળ. મિલનભાઈ ભેળ ખાઈ નાખવી છે ને? હાલો તે બનાવી નાખી ભેળ. હાલો ભાઈ કરી દઈએ ચાલુ. તો ભેળ બનાવવાનું ચાલુ કરી દેવી અને ભેળનો સામાન પેલા લઈ લેવી, બધો ભેગો કરી લેવી અને પછી ભેળ બનાવવાનું કરવી ચાલુ. તો તમે અમારી સાથે જોડાયેલા લેજો. ચાલો પેલા ટમેટા લઈ લેવી. ટમેટા લઈને પછી બીજી બધી વસ્તુ ભેગી કરી લેવી, બનાવી ભેળ ફર્સ્ટ ક્લાસ. ચાલો આપણો ભેળનો સામાન આવી ગયો છે. ડુંગળી, ટમેટા, ધાણા, લીંબુ કઈ ગયું આવ્યું ના લીંબુ, અને આમાં છે આપણો ચેવડો તૈયાર છે. આપણે એ તો કઈ માથાકૂટ છે નહીં. આમાં છે બધા મસાલા નાખી દેવી, કરી નાખવી ભેળ. પેલા હું કટિંગ કરી નાખ. કેમ જીગા કોઈ રોવો છો? રોતો ત્યાં બેઠે તો પેલા ડુંગળી કાપું છું. તીખી એટલી છે ને ઉડે છે. કાપો જ ખરી પડે ડુંગળી. હારા નવરાઈ દે. સાચું બહુ પડે, બહુ તીખી ડુંગળી છે. તો ફાઇનલી મિત્રો થઈ ગયું છે કટિંગ પૂરું. ટમેટા, કાંદા, ધાણા અને લીંબુ બધું કપાઈ ગયું છે. અને હવે પેલા સાફ સફાઈ કરી નાખવી અને પછી બધું મિક્સ કરી અને ભેળ બનાવી નાખવી. પેલા હું સાફ સફાઈ કરી નાખું પછી બનાવી નાખવી. હાલો મિત્રો ફાઇનલી તો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર. ચટણી બનાવી નાખી, ચટણી નાખી દીધી, બધા મસાલા નાખી દીધા છે આમાં. ભેળ થઈ ગઈ તૈયાર. અમારે 2 જણાની ભેળ છે. તો આને હવે નાખવી ડીશમાં. ભેળ બની ગઈ છે. લીંબુ નાખો, થોડું બાકી રહી ગયું તો લીંબુ નાખી દો. પછી હું શાખું. મારા મિલનભાઈ તો શાખું, એ કે રેડી છે, પણ થોડું લીંબુ ઘટતું તો મને લાગ્યું. મેં લીંબુ નાખ્યું જ નહોતું. હવે લીંબુ નાખી દીધું છે. હું શાખી લઉં. સુપર, એકદમ મસ્તીની ભેળ બની છે. હાલો હું ખાઈ લો. ખાઈ પી પાછા મળવી. તો મિત્રો ભેળ તો અડધી ખાઈ લીધી છે, પણ ભેળ તીખી બહુ બની ગઈ છે. તીખી બહુ લાગે છે. ચટણી મને તો વધારે પડી ગઈ છે. મિલનભાઈને તો ગરમી ચડી ગઈ છે. મોઢું તો એનું ભેળ બહુ તીખી થઈ ગઈ છે ને, લાલ સનોઠી જેવી થઈ ગઈ છે. બહુ તીખી છો. બહુ વધારે તીખી થઈ ગઈ છે. કાંઈ નહીં, તો ખાઈ લેવી. ખાઈને પછી મળવી. હાલ બહુ તીખી છે. બધા ખાઈ ગયો.
તીખી પડી ગઈ. ભેળ તીખી થઈ ગઈ હતી. ખાંડ ખાવી પડી ત્યારે મેળ આવ્યો. કાંઈ નહીં, ભેળ બનાવીને ખાઈ લીધી છે. હવે થઈ ગયું છે મોડું, 12 વાગી ગયા છે. અમારો વિડીયો પહેલો હતો. તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારી નવી ચેનલ છે, સપોર્ટ કરતા રહેજો. તો મળશું હવે નવા એક વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.